મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તત્વ શું છે એક્ઝેક્ટલી? તો એમાં પ્રભુને અર્યંત ભગવંતો છે, તો એ બધા જ અર્યંત ભગવંતો જેટલા પણ અનંતા, તો એ બધાને જ્યારે પણ છદ્મસ્થ અવસ્થા એમની પૂરી થાય, સાધના કાળ પૂરો થાય, 4 ઘાતી કર્મોનો નાશ કરે, ત્યારે પછી શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એ વખતે તો કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, તો એ જ વખતે પછી શું થાય છે? સમવસરણની રચના દેવતાઓ કરે છે અને પછી પ્રભુ ધર્મદેશના આપે છે, મોક્ષ માર્ગ બતાડે છે. અને ત્યારે કેટલાક જીવો શું કરે છે? એમના પાસે પ્રભુ પાસે સર્વવીરતી સ્વીકારે છે અને ત્યારે શું કરે છે? પ્રભુને 3 પ્રદક્ષિણાઓ આપે છે અને દરેક એક પ્રદક્ષિણા આપ્યા બાદ શું કરે છે? પ્રભુને શું પૂછે છે? ભૈવમ કિમ તત્તમ, એટલે પ્રભુ તત્વ શું છે? એવી રીતે ખૂબ ઉત્કૃષ્ટ વિનયપૂર્વક એમને હાથ જોડીને નમીને ત્યાં પૂછે છે પ્રભુને. 3 પ્રદક્ષિણામાં 3 વખત પ્રભુને આ સેમ ક્વેશ્ચન પૂછે છે, ભૈવમ કિમ તત્તમ, તત્વ શું છે? એટલે કે અહીંયા જ આપણને ખ્યાલ આવી જાય છે કે તત્વની જે રુચિ હોવી, તત્વ જાણવાની જે જિજ્ઞાસા હોય છે, તો તે ખૂબ મહત્વની છે. જો તત્વ જાણવાની જિજ્ઞાસા રહેલી હોય તો તે જ આત્મા એ જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું, નહીં તો નહીં થાય. તત્વ જાણવાની ઈચ્છા થાય તો જ જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે આત્મામાં, નહીં તો નહીં થાય. તો આવો ક્વેશ્ચન પૂછે છે પ્રભુને, તત્વ શું છે? તો પ્રભુ તત્વની જાણકારી, એનું આન્સર શું આપે છે? તત્વ શું છે? તો આ ત્રિપદી આપે છે. આ જ તત્વ છે. આ જે 3 પદો છે, ઉપનયવા, વિઘ્નયવા અને ધ્રુવૈવા, આ જે ત્રિપદી છે કે 3 પદો છે, તે જ તત્વ છે. પ્રભુ આ આન્સર આપે છે. પહેલી વખત ઉપનયવા, બીજી વખત વિઘ્નયવા, ત્રીજી પ્રદક્ષિણામાં જ્યારે ત્રીજો ક્વેશ્ચન આ પૂછે છે તો ત્યારે ધ્રુવૈવા એવી રીતે ત્રીજો આન્સર આપે છે. તો તત્વ એટલે કે શું? આ જ છે, આ ત્રિપદી, એમાં જ બધું તત્વ રહેલું છે, તત્વ છે. તો એનું મીનિંગ શું થાય છે તે આપણે સમજી લઈએ. ઉપનયવા એટલે કે શું? ઉપનયવા એટલે કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ ઉત્પન્ન થાય છે. વિઘ્નયવા એટલે કે વસ્તુ નાશ પામે છે. અને ત્રીજું છે ધ્રુવૈવા એટલે કે શું? ધ્રુવ રહે છે, સ્થિર રહે છે. વસ્તુનો મૂળ પદાર્થ છે તો તે સ્થિર રહે છે. એવી રીતે આ જે 3 મીનિંગ છે એ જ તત્વ છે. એમાં તત્વ છે એટલે કે શું? વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને પદાર્થ ઉત્પન્ન પણ થાય છે, પ્લસ તેઓ નાશ પણ પામે છે. તો જે ઉત્પન્ન અને નાશ પામે છે તે શું છે અને શેનું થાય છે? તો એ છે દ્રવ્યો. જે દ્રવ્યો છે ને, તો તે દ્રવ્યોના જે પર્યાય છે, અલગ અલગ અવસ્થાઓ, દ્રવ્યોની જે અલગ અલગ અવસ્થાઓ છે તે ઉત્પન્ન થતી જાય છે અને વિનાશ પણ પામે છે. અને ધ્રુવ, તો પછી ધ્રુવ શું રહે છે? ધ્રુવ એટલે કે સ્થિર, સ્ટેબલ કે કોન્સ્ટન્ટ. તે શું રહે છે? તો મૂળ જે દ્રવ્યો છે એના જે ગુણો છે, દ્રવ્યોની અંદર રહેલા જે ગુણો છે, તો તે એની સાથે જ રહે છે અને મૂળ દ્રવ્ય પોતે તે પણ સ્થિર રહે છે. બરાબર? એટલે કે જે દ્રવ્યનું મૂળ સ્વરૂપ છે. હવે દ્રવ્યો શું છે? દ્રવ્યો કેટલા પ્રકારે રહેલા છે? દ્રવ્યો તો આપણે ધ્યાન રાખવાનું કે દ્રવ્યો કેટલા હોય? તો તે ષડ હોય છે, 6 હોય છે. ષડ દ્રવ્યો રહેલા હોય છે. 6 પ્રકારના દ્રવ્યો રહેલા હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ દ્રવ્ય. તો આવી રીતે આ 6 દ્રવ્યો રહેલા છે. તો આ ષડ દ્રવ્યો થી જ આખો જે વિશ્વ છે ને, 14 લોક, એનાથી જે બનેલું છે. ધ્યાન રાખવાનું. એ બધું ડિટેલમાં આગળ અહીંયા જ આ નવતત્વ પ્રકરણ છે ને એમાં જ આવવાનું છે આગળ. એનું ડિટેલ
પણ હમણાં આપણને આ દ્રવ્ય શું છે જાણવું જરૂરી છે, એટલા માટે આ આપણે સમજવું ખૂબ જરૂરી છે કે 6 પ્રકારના દ્રવ્યો રહેલા છે અને આ 6 દ્રવ્યોથી જ આખો વિશ્વ એનાથી જ બનેલું છે. આખા ષડ દ્રવ્યો એમાં સમાવેશ થાય છે આખા 14 લોકમાં. એટલે આ 6 દ્રવ્યો છે તે આખા ષડ દ્રવ્યોથી આખો આ વિશ્વ બને છે, એ ધ્યાન રાખવાનું. કોઈ 7મું દ્રવ્ય નથી, કોઈ પણ 7મું દ્રવ્ય નથી, આખો ઓનલી 6 દ્રવ્યો રહેલા છે, ધ્યાન રાખવાનું. તો આ ષડ દ્રવ્યો છે તે મૂળ રૂપે એટલે પ્રભુને પૂછવામાં આવે છે, જે ગણધર ભગવંત બનનાર જે જીવો છે, તો તેઓ પૂછે છે પ્રભુને વિનંતી ઉત્કૃષ્ટ વિનયપૂર્વક પૂછે છે કે પ્રભુ તત્વ શું છે. તો ત્યારે પ્રભુ આ આન્સર્સ બતાડે છે કે આ જ તત્વ છે. તો આ તત્વ છે એ તત્વનું મિનિંગ અહીંયા જ બતાડે છે કે જે દ્રવ્યો છે, દ્રવ્ય એટલે કે આ ષડ દ્રવ્યો, આ 6 પ્રકારના દ્રવ્યો, તેમનું જે મૂળ એમનું જે સ્વરૂપ છે તે સ્થિર રહે છે, એમનામાં રહેલા જે ગુણો છે તે પણ સ્થિર રહે છે, એની અંદર જ કોન્સ્ટન્ટલી રહેલા હોય છે. તો ઉત્પત્તિ અને વિનાશ કોનું થાય છે? ઉત્પત્તિ અને વિનાશ કોનું થાય છે? તો દ્રવ્યોના જે પર્યાયો છે તેમનું ઉત્પત્તિ અને વિનાશ થતું જાય છે. તો આ જ છે તત્વ, બરાબર. એમાં તત્વ રહેલું છે. આ જ આપણે જે હમણાં મીનિંગ આપણે જે ડિસ્કસ કર્યું અહીંયા, તો તે જ એમાં જ તત્વ બધું જ રહેલું છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ સમજી લઈએ કે દ્રવ્યો એટલે કે આપણે તો જાણી લીધું કે ષડ દ્રવ્યો. હવે ગુણ અને પર્યાય શું છે પ્રોપરલી આપણે સમજશું તો ખ્યાલ આવશે, એક્ઝામ્પલ સાથે સમજશું. તો દ્રવ્ય જે છે આ ષડ દ્રવ્યો યાદ રાખવાનું: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂતગલાસ્તિકા, જીવાસ્તિકા અને કાળ. જીવાસ્તિકા જે છે that is nothing but આત્મા દ્રવ્ય. આત્મા એટલે કે સોલ, જે આપણે છીએ, આપણે પોતે આત્મા છીએ, એ ધ્યાન રાખવાનું. અને પૂતગલાસ્તિકા એટલે કે આ બધા આ જે રૂપી પદાર્થો દેખાય છે ને, આપણને આજુબાજુ નજર ફેરવીએ તો જે પણ દેખાય છે ને એ બધું જ શું છે? પૂતગલોથી બનેલું છે, બધું પૂતગલાસ્તિકામાં આવે. આટલું જ નહીં, પ્લસ આ પણ દેખાય છે ને, આ પણ તો દેખાય છે ને આંખોથી. તો એ બધા એ જે શરીરો છે એ શરીરો પૂતગલાસ્તિકા જ છે, પૂતગલોથી જ બનેલા છે. પણ આ જીવોના અંદર રહેલું જે આત્મા દ્રવ્ય એ વિદ્યમાન રહેલું છે, એ ધ્યાન રાખવાનું. પણ આ વસ્તુઓ છે એમાં અંદર કોઈ આત્મા દ્રવ્ય નથી, એ ડિફરન્સ છે બંનેમાં. તો આ વાત આપણે કહી. સાથે હવે આપણે કન્ટિન્યુ કરીએ કે દ્રવ્યો છે, દ્રવ્ય કોને કહેવાય? વોટ ઇઝ દ્રવ્ય? પહેલા તો દ્રવ્ય એટલે કે શું? તો દ્રવ્ય એને કહેવાય કે જેની અંદર ગુણ અને પર્યાય રહેલા હોય, એને દ્રવ્યો કહેવાય છે, બરાબર. દ્રવ્ય એટલે કે શું? દ્રવ્યની વ્યાખ્યા શું છે? કે જેની અંદર ગુણ અને પર્યાયો રહેલા હોય છે એને દ્રવ્ય કહેવાય છે. ગુણ એટલે કે શું? દ્રવ્યની વ્યાખ્યા તો સમજી લીધી. આ ષડ દ્રવ્ય, 6 દ્રવ્યો છે, એની દ્રવ્ય કોને કહેવાય? જેની અંદર ગુણ અને પર્યાય રહેલા હોય છે. તો ધેટ મીન્સ આ જે ષડ દ્રવ્યો છે, 6 પ્રકારના દ્રવ્યો છે, એની અંદર ગુણ અને પર્યાયો બંને રહેલા છે, એ ધ્યાન રાખવું, બરાબર. ગુણ અને પર્યાય બંનેની હાજરી રહેલી છે, એટલા માટે એમને દ્રવ્ય કહેવાય છે. હવે ગુણ શું છે તે સમજી, હવે પછી પર્યાય સમજશું. ગુણ એટલે કે શું? સિમ્પલ વર્ડ્સમાં શું એનું મિનિંગ છે કે દ્રવ્ય જે ગુણ છે એટલે કે આપણે કહીએ તો જે કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, કે જે વસ્તુનો જે સ્વભાવ છે, પ્રોપર્ટીઝ પણ કહેવાય, જેના પ્રોપર્ટીઝ છે, ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, એ પણ કહેવાય યુનિક હોવા જોઈએ. તો એને એ સ્વભાવ કહેવાય છે. સ્વ એટલે કે પોતાનો, ભાવ એટલે કે જે નેચરલ સ્ટેટ છે, સ્વભાવ પોતાનો, ભાવ એટલે કે પોતાના જે યુનિક કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, ફીચર્સ છે, પ્રોપર્ટીઝ છે, તેને ગુણ કહેવાય છે, એ ધ્યાન રાખવું. આ બધા જે ટર્મિનોલોજીસ છે ને એ પ્રોપરલી શું કરવાનું, સાથે સાથે બુકમાં જો આપને જોઈએ તો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જવાનું, તો લખશું તો ડબલ પ્રોપરલી યાદ રહેશે. તો ગુણો એટલે કે જે દ્રવ્ય છે એ પોતાના જે ગુણધર્મો છે કે કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ છે
તો એને સ્વભાવ કહેવાય છે. અને આ ગુણો કેવા હોય છે? ગુણોને સહભાવી કહેવાય છે. સહભાવી એટલે કે શું? સહભાવી એટલે કે એ એની સાથે જ રહેલા હોય છે. દ્રવ્યની અંદર જ કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી હંમેશ માટે નિત્ય રહેલા હોય એને કહેવાય છે સહભાવી. એટલે આ જે પણ દ્રવ્યો છે, અલગ અલગ 6 દ્રવ્યો છે, એ દરેકના પોતપોતાના અમુક અમુક અલગ અલગ યુનિક કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, ફીચર્સ છે, સ્વભાવ છે. તો એ સાથે સાથે એની અંદર રહેલા જ છે, સહભાવી છે. અને ક્યારે પણ એને છોડીને જતા નથી. દ્રવ્યને ક્યારે પણ એનાથી અલગ નથી થતા, એ ધ્યાન રાખવાનું. નાશ પણ નથી પામતા, એક સેકન્ડ માટે પણ નહીં, એક સમય માટે પણ નહીં. હવે એક્ઝામ્પલથી આપણે સમજીએ ગુણનો. આપણે જીવ, જે જીવાસ્તિક છે, ષડદ્રવ્યો છે ને, તો ષડદ્રવ્યમાંથી એક દ્રવ્યનું એક્ઝામ્પલ લઈએ, તે છે જીવ દ્રવ્ય. તો અહીંયા જે દેખાય છે ને, આ જીવ છે ને, આ રેટ છે, ઉંદર છે. આ શું છે? એની અંદર આત્મા રહેલું છે ને. બહારથી જે આ દેખાય છે એનું શરીર છે એ પૂતગલથી બનેલું છે. પહેલા આપણે બહારની વાત નહીં કરશું, આ પોતે જીવ છે તો જીવની વાત કરશું. જીવ એટલે કે આત્મા એનું અંદર રહેલું છે. આવા અમુક આકારને અમુક કલરના શરીરની અંદર આત્મા રહેલું છે. તો આ આત્મામાં કેવા ગુણો છે? આ પર્ટિક્યુલર જે જીવ છે, માઉસ છે, એની અંદર કેવા પ્રકારના ગુણો રહેલા છે? એની અંદર જ્ઞાનાદિ બધા જ ગુણો રહેલા છે. જ્ઞાનાદિ એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સમતા, નમ્રતા, સંતોષ, બધા જ ગુણો એની અંદર બધા રહેલા છે. જેટલા ગુણો સિદ્ધ ભગવંતમાં રહેલા છે ને, કોનામાં? સિદ્ધ ભગવંતો છે, તો એની અંદર જેટલા પણ ગુણો રહેલા છે એટલા બધા જ સમજો કે એમાં કેટલા છે? સિદ્ધ ભગવંતમાં અનંત ગુણો છે, બરાબર? કેટલા છે સિદ્ધ ભગવંતોમાં? અનંત ગુણો રહેલા હોય ને, એ પણ અનંત ગુણો, જે પણ અનંત ગુણ રહેલા છે એ બધા જ 100% ફૂલી પ્રગટેલા છે. તો આ જે સંસારી જીવ છે, આ માઉસ છે, એની વાત કરીએ એના આત્માની, તો એની અંદર પણ આ સિદ્ધ ભગવંતો જેટલા જ અનંત ગુણ એમાં પણ રહેલા છે. માત્ર શું કે એ કર્મોથી આવરણ પામેલા છે ને, એટલા માટે એટલા પર્સેન્ટેજમાં પ્રગટેલા નથી. આ ફૂલી પ્રગટેલા છે ને, 100% ટોટલી પ્રગટેલા છે. એમની અંદર ગુણો, અનંત ગુણો બધા જ પ્રગટેલા છે. પણ આ જે પણ સંસારી જીવો છે, આ માઉસ હોય કે આ ઝાડ પણ સમજી લો, કે એપલ સમજી લો, કોઈ પણ જીવ લઈ લો ને, સંસારી જીવોની વાત છે. કોઈ પણ સંસારી જીવમાં ગુણોનું ક્વોન્ટિટી 100% રહેલી હોય છતાં પણ અમુક પર્સેન્ટેજમાં અમુક પર્સન્ટેજ જ પ્રગટેલા હોય. કારણ કે શું? કર્મોથી આવરણ રહેલું હોય છે ને ગુણો ઉપર, એટલા માટે એ ધ્યાન રાખવાનું. તો હવે આ જે જીવ છે, આ મૃત્યુ પામીને ભલે ઝાડ બનશે કે મનુષ્ય, પછી ઝાડથી પછી મનુષ્ય બનશે, છતાં પણ જે આ જીવ, આપણે શું વાત કરી કે ગુણો એટલે કે શું? એ સહભાવી હોય છે. અને અહીંયા આપણે જીવ દ્રવ્યની વાત કરી રહ્યા છીએ. તો આ આત્મા એટલે કે જીવ દ્રવ્ય એ કેવું પણ ક્યાં પણ જશે, આ ભાવ કરશે, માઉસનો કરશે ભાવ, અહીંયાથી મૃત્યુ પામીને ઝાડ બનશે કે મનુષ્ય બનશે, એપલ બનશે, કાંઈ પણ બનશે ને, છતાં પણ એના ગુણો છે એ સહભાવી રહેશે. એટલે કે સાથે સાથે જ ચાલશે, બિલકુલ પણ નાશ નહીં પામે, છોડીને ચાલ્યા નહીં જાય, વધે પણ નહીં ને ઘટે, કાંઈ નહીં થાય. જેટલા ગુણો છે, કેટલા છે? અનંત. એટલા રહેવાના જ છે. ન +1 થશે ન -1 થશે, ન છોડીને ચાલ્યા જાય. એટલે સિમ્પલ વર્ડમાં ધ્યાન રાખવાનું. તો એવી જે સહભાવી આ છે કેરેક્ટરિસ્ટિક ક્વોલિટી, એને ગુણ કહેવાય છે. હવે પૂતગલોની વાત કરીએ. આપણે શું જોયું? ષડદ્રવ્ય છે. ષડદ્રવ્યમાં એક પૂતગલાસ્તિકાય પણ છે ને. પૂતગલાસ્તિકાય એટલે કે જે પણ દેખાય છે આંખોથી, સિમ્પલ. હમણાં આપણે ડીપમાં આપણે જવાના નથી, એની પ્રોપર ડેફિનેશન આગળ આવશે. પણ અહીંયા સિમ્પલ વર્ડ્સમાં જે પણ અહીંયા આજુબાજુ દેખાય છે ને, બધું પૂતગલોથી બનેલું છે.
એટલે પૂતગલાસ્થિકાય દ્રવ્ય છે. તો અહીંયા દેખાય છે આ પૂતગલાસ્થિકાય દ્રવ્ય. તો એની અંદર રહેલા જે હવે સમજો કે આ જે રાઠનું જ આપણે વાત લઈએ, એની અંદર આત્મા છે, પણ બહાર આપણને શું દેખાય છે? દેખાય છે એટલે કે આ શરીર છે એ દેખાય છે ને, અને શરીર પૂતગલથી બનેલું છે એટલે કે આ પૂતગલાસ્થિકાય છે. તો આ પૂતગલાસ્થિકાય શું છે? એક દ્રવ્ય છે, અને એના પણ આ દ્રવ્યમાં શું રહેલા હોય છે? ગુણ અને પર્યાય રહેલા હોય છે. એટલે કે આ પૂતગલાસ્થિકાય છે, પૂતગલ છે, એની અંદર પણ શું રહેલું છે? અમુક ગુણો રહેલા છે કે જે એને છોડીને ક્યારે નહીં જશે. બરાબર? એટલે આ શરીર રૂપી જે પૂતગલ છે એના જે ગુણો છે, તો એનું ગુણ શું છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ગુણો છે, તો એમાં એ રહેવાના જ છે. વર્ણ એટલે કે કલર, પછી ગંધ એટલે કે સ્મેલ, રસ અને સ્પર્શ. તો આ 4 પ્રકારના ગુણો છે. એટલે કે જે કલર છે, ટેસ્ટ છે, સ્મેલ છે અને ટેક્સચર છે, તો એ પૂતગલોમાં રહેવાના છે ગુણો. એ ચાલ્યા નહીં જશે ક્યારે પણ. પણ એનું જે અવસ્થા છે એ અવશ્ય બદલાઈ શકે છે. બરાબર? કારણ કે દ્રવ્યમાં ગુણ જ નહીં, પણ માત્ર ગુણ નહીં, પણ પર્યાય પણ રહેલું હોય. એટલે બંને વસ્તુઓ રહેલા હોય એને જ તો દ્રવ્ય કહેવાય ને. તો આ પૂતગલાસ્થિકાય છે, આ પણ દ્રવ્ય છે, તો એમાં ગુણ તો હોય પણ પર્યાય પણ રહેલા હોય. પર્યાય એટલે કે શું? જે ગુણની વિવિધ અવસ્થા રૂપે થવું તે. એટલે કે અલગ 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 જે અવસ્થાઓ છે, તો એને કહેવાય છે પર્યાય. પર્યાય એટલે કે અલગ અલગ ફેસીસ, સ્ટેજીસ કે અવસ્થાઓ. જે સમજો કે જગ્યા બદલાય તો એ પણ, એટલે ભાવ બદલાય તો ત્યાં પર્યાય પણ બદલાઈ ગયું, કે ક્ષેત્ર બદલાયું તો એ પણ બદલાઈ ગયું. તો એવી રીતે બદલાય તો એને કહેવાય છે પર્યાયો. બરાબર? તો હવે પર્યાય બદલાયું એટલે કે હવે સમજો કે આ એક્ઝામ્પલ, આ ટ્રીઝનું લીફનું લઈએ. પહેલા નાનું હતું તો પહેલા એ કલર કેવું હતું? ડાર્ક ગ્રીન હતું. પછી મોટું મોટું થયું તો લાઇટ ગ્રીન થયું. પછી એકદમ ઓલ્ડ થઈ ગયું તો યલો કલર થઈ ગયું. આ જ લીફનું એટલે આ જ પૂતગલનું જે વર્ણ છે બદલાયું ને સમય ચાલતા ચાલતા. તો એના અલગ અલગ પર્યાયો છે. બરાબર? અલગ 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 પર્યાયો છે એના. અને આપણે જીવની વાત કરીએ તો જીવના પર્યાયો કેવી રીતે બદલાય? જીવાસ્થિકાય આ દ્રવ્યની વાત કરીએ તો એના અલગ 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 અવસ્થા કેવી રીતે બદલાય છે? જેમ કે આ ભાવ કરે છે, આ ભાવથી મૃત્યુ પામીને બીજો ભાવ કરે છે, એટલે કે એની અવસ્થા બદલાય. એના જે ભાવ છે, એના જે ભાવો છે એ કેવી રીતે બદલાય છે? એના ગુણો છે એ પણ શું થાય છે? એના ઉપર વધારે કર્મનું આવરણ થઈ ગયું. એટલે કે હવે ઇન્દ્રિય કેટલી મળી છે એને? ઓછી ઇન્દ્રિય મળી છે ને. એક ઇન્દ્રિય જ છે અહીંયા પંચેન્દ્રિયપણું છે. બરાબર? અહીંયા સંજ્ઞી છે, અહીંયા પછી હવે અસંજ્ઞી બની જાય છે. એટલે કે સંજ્ઞી એટલે મનવાળું છે અહીંયા. અને અહીંયા એને મનની પ્રાપ્તિ નથી થતી, અસંજ્ઞી બની ગયો. એટલે કે એની કેવી રીતે આપ જોઈ શકો છો કે પર્યાય કેવી રીતે બદલાઈ જાય છે જીવનું. જીવાસ્થિકા એટલે આત્માનું પર્યાય બદલવું એટલે એવી જ રીતે અલગ અલગ ફેસીસ, એના અલગ અલગ અવસ્થા એની બદલાઈ જાય છે. તો એ બધા પર્યાયો છે. એટલે કે આ કેવા કેવા કર્મો ઉદયમાં રહેલા છે પણ બદલાઈ ગયા. એટલે કે બધું જે બદલાય છે અહીંયા પંચેન્દ્રિય જાતિ નામ કર્મ ઉદય રહેલું છે આ ભાવમાં. પછી આ ભાવમાં એનું એક ઇન્દ્રિય જાતિ નામ કર્મ ઉદયમાં આવી ગયું. એટલે કે આ બધું અલગ 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 જે ફેસીસ, જે સ્ટેજીસ છે પણ બદલાય છે ને, બધા પર્યાયો બદલાય છે. છતાં પણ જે મૂળ આ બધું બદલાય છે છતાં પણ કોન્સ્ટન્ટ શું રહે છે? તો તે આ આત્માના જે ગુણો છે, જ્ઞાનાદિ ગુણો છે, એ એટલા જ રહેવાના છે, અનંતા રહેવાના જ છે. ભલે પ્રગટેલું હોય એ એનું અમાઉન્ટ વધારે ઓછું થાય છે, થઈ શકે છે, પણ સત્તાએ એટલે કે જે આત્માની અંદર સાચે તો આટલા જ રહેવાના છે ગુણો, અનંતા, અને એટલા જ રહેવાના છે. ભલે કેટલા પણ પર્યાયો બદલાય, એ ધ્યાન રાખવાનું. અને આ પર્યાયોને શું કહેવાય છે? ક્રમભાવી કહેવાય છે. ક્રમભાવી એટલે કે શું? ક્રમભાવી એટલે કે જે બદલાયા કરે છે. એટલે કે શું થાય છે? એનું ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. એને કહેવાય છે કે ક્રમભાવી. બરાબર? ક્રમ એટલે કે
લાઇનસર એટલે કે ક્રમ હોય ને, એટલે ઉત્પન્ન થાય પછી નાશ થાય, ઉત્પન્ન થાય નાશ થાય, એવી રીતે ક્રમે કરીને તે રહેનારા હોય છે. બરાબર, તો એને કહેવાય છે, એટલે આ પર્યાયો કેવા હોય છે? ક્રમભાવી હોય છે, ધ્યાન રાખવાનું. બીજું, હવે આપણે જે ગુણો છે એનું પણ હજી એક એક્ઝામ્પલ લઈ શકીએ કે હવે જે પણ જીવદ્રવ્ય છે એનું આપણે ગુણોનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. કેવી રીતે? સમજો કે હવે હમણાં શું થાય છે, આપણે અહીંયા આ જે ફોટો છે એ જોઈ રહ્યા છે, તો આપણને શેનું વિશેષ જ્ઞાન થાય છે કે આ એક ચોપડીનો ફોટો છે, એવી રીતે આપણને જ્ઞાન થયું. બરાબર, એટલે જ્ઞાન ગુણ તો રહેલું જ છે આપણી અંદર, જ્ઞાન ગુણ તો રહેલું જ છે, એટલે ગુણ તો કોન્સ્ટન્ટ રહેશે. ભલે અહીંયા આપણે ફોટો અહીંયા આ બુકનું જોઈ રહ્યા છે, પછી અહીંયા ફોટો બદલાય તો સમજો કે આ શું હાથી દેખાય છે, એટલે કે હાથીનું વિશેષ બોધ થયું. એટલે ગુણ આપણી અંદર તો રહેલા જ છે, જ્ઞાન ગુણ તો રહેલું જ છે. પણ અહીંયા હવે પર્યાય શેનું બદલાય છે? ગુણ આપણા અંદર તો રહેલું જ છે, પણ પર્યાય રૂપે શું અહીંયા ચેન્જ થાય છે કે પહેલા તો આપણને આ વસ્તુ આ દેખાઈ, એક વસ્તુ દેખાઈ, એટલે કે આપણો દર્શનાપયોગ અને જ્ઞાનનો ઉપયોગ જે છે એના ઉપર રહેલું છે. પછી આપણું બીજી કોઈક વસ્તુને જોયું તો આપણું જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ બદલાઈ ગયું. તો એવી રીતે આ જે ગુણો છે એની પણ અવસ્થા બદલાય છે. બરાબર, એટલે એને પર્યાય કહેવાય છે. અહીંયા આપણે ડેફિનેશન લખ્યું છે ને, શું? ગુણની વિવિધ અવસ્થા રૂપે થવું તે, તો એને પર્યાય કહેવાય છે. ધ્યાન રાખવાનું. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે, કેવલ જ્ઞાનનું પણ એક્ઝામ્પલ લઈ શકીએ આપણે. જે કેવલ જ્ઞાન છે તો એ શું છે? કેવલ જ્ઞાન શું છે? આત્માનો એ સ્વભાવ છે અને મૂળ ગુણ છે. બરાબર, અહીંયા લખેલું છે. કેવલ જ્ઞાન શું છે? આત્માનો એ સ્વભાવ છે, મૂળ એ ગુણ છે આત્માનો, અને એ દરેક આત્મામાં રહેલું છે, એના આપણી બધાની આત્મામાં. છતાં પણ આ મૂળ ગુણ છે તો એની અલગ અલગ અવસ્થાઓ કઈ કઈ રહેલી છે? આપણામાં પ્રગટેલું નથી ને, જે છદ્મસ્ત જીવો છે એમાં આ પ્રગટેલું નથી. છદ્મસ્ત જીવોમાં આ મૂળ ગુણ છે, સ્વભાવ છે, પણ છદ્મસ્ત જીવોમાં આ પ્રગટેલું નથી. પણ એની અલગ અલગ એના પર્યાયો છે ને, શું છે? અલગ અલગ અવસ્થાઓ છે. તો એનું ઉત્પન્ન નાશ થતું જાય છે. તો એની અવસ્થાઓ કઈ કઈ છે? મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મનઃપર્યો જ્ઞાન છે. તો એવા અલગ અલગ સ્વરૂપે જ્ઞાનનું શું થાય છે? જ્ઞાનના અલગ અલગ પર્યાયોનું ઉત્પન્ન અને નાશ એવી રીતે થતું જાય છે. બરાબર, આપણા બધાના આત્મામાં. એટલે કેવલ જ્ઞાન છે એ મેન મૂળ સ્વરૂપ છે, મૂળ ગુણ છે. એ હંમેશા હાજરી એની રહેલી છે જ અને રહેવાની જ છે. આ સ્વાભાવિક ગુણ છે. પણ એના અલગ અલગ પર્યાય રૂપી જે અવસ્થાઓ છે, આ તેની ઉત્પત્તિ નાશ થતી જાય છે. બરાબર, એટલા માટે આ મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય, મનઃપર્યો જ્ઞાન હોય, આ બધાને શું કહેવાય છે? આ અલગ અલગ અવસ્થાઓ છે ગુણોની. આ મેન ગુણ છે. કેવલ જ્ઞાન મૂળ ગુણ છે, અને એની અલગ અલગ વિવિધ અવસ્થાઓ રૂપે થવું, એટલે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન, અવધિ જ્ઞાન, એને કહેવાય છે પર્યાયો. ખાસ ધ્યાન રાખવાનું. એટલા જ માટે જ્યારે આ એક્ઝામ્પલ શેના માટે છે? છદ્મસ્ત જીવો માટે, જે એના પર્યાયો બદલાય છે તેના માટે હતું. બરાબર, અને જ્યારે છદ્મસ્તપણું અટકી જાય છે, એટલે કે કેવલ જ્ઞાન જ્યારે પ્રગટે છે ને જીવને, તો ત્યારે શું કહેવાય છે? નામ જ છે કેવલ જ્ઞાન. કેવલ એટલે કે ઓનલી. જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે ને તો ત્યારે કેવલ જ્ઞાન જ હોય. ત્યારે નહીં કહેવાય કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આ બધું. એટલે પાંચે પાંચ જ્ઞાન નહીં રહેલા હોય, પણ એક જ્ઞાન, કેવલ એક જ્ઞાન પ્રગટે તે છે કેવલ જ્ઞાન. કારણ કે આ જ મૂળ ગુણ છે, આ જ સ્વાભાવિક સ્વરૂપ છે આપણા આત્માનો. એટલે જ્યારે આ પ્રગટે તો ત્યારે આ અવસ્થાઓ, આ પર્યાયો છે એ નાશ પામી જાય છે વખતે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અને કેવલ જ્ઞાન પ્રગટી જાય પછી શું થાય છે? જે પણ પદાર્થો છે, જે ષડ દ્રવ્યો છે,
એમના જે પણ એમના ઉપર જ્ઞાન ઉપયોગ રહેલું હોય તો એના પછી પર્યાયો બદલતા જાય. કેવી રીતે પર્યાય બદલતા જાય છે? પહેલા તો જ્ઞાન ઉપયોગ રહેલું હોય, પછી એક સમય માટે દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ, પછી એક સમય માટે દર્શન ઉપયોગ, એવી રીતે પછી પર્યાયો બદલાય છે. બરાબર, એટલે કે એમાં પણ આપણે જોઈએ ને કે પર્યાય કેવી રીતે બદલાય છે. આ મૂળ જે કેવલ જ્ઞાન, હવે કોઈક જીવને, અહીંયા આપણે છદ્મસ્ત જીવનું પહેલા એક્ઝામ્પલ લીધું ને, છદ્મસ્ત જીવનું આપણે ગુણ અને પર્યાયનું એક્ઝામ્પલ લીધું કે છદ્મસ્ત જીવોમાં મૂળ ગુણ તરીકે આ તો રહેલું જ છે કેવલ જ્ઞાન, પણ પર્યાય તરીકે શું રહેલા હોય છે? આ ચાર: મતિશ્રુત, અવધિ, મન, પર્યો જ્ઞાન. બરાબર, આ છદ્મસ્ત જીવ માટે એક્ઝામ્પલ સમજી લીધું. હવે આપણને લાગશે તો કેવલી જીવો માટે શું છે? ગુણ અને પર્યાયો કેવી રીતે શું થાય છે? પર્યાય તરીકે શું બદલાય છે? તો આ અહીંયા હવે એક્ઝામ્પલ છે. જે કેવલી ભગવંતો છે, જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, એટલે કે હવે એમના અંદર જે રહેલું મૂળ ગુણ છે, સ્વાભાવિક રૂપે જે કેવલ જ્ઞાન છે, પ્રગટી ગયું. તો હવે પર્યાય એનો હવે બદલાશે. કેવી રીતે બદલાશે? તો પર્યાય રૂપે આ તો હવે નહીં થાય ને. આ ચાર કેવલ જ્ઞાન પ્રગટી જાય તો મતિશ્રુત, અવધિ અને મન, પર્યો, તો આ પર્યાયો તો હવે નહીં, એની ઉત્પત્તિ નહીં થશે. પણ શું થશે? હવે આ કેવલ જ્ઞાનનું પર્યાય કેવી રીતે બદલાશે? કેવી રીતે કહેવાશે કે હવે કેવલ જ્ઞાન પ્રગટી ગયું તો એ કેવલી આત્માને જે ષડ દ્રવ્યો છે, એના જે અલગ અલગ ભાવો છે, વિવિધ અલગ અલગ સ્વરૂપો એટલે અવસ્થાઓ છે, પર્યાયો છે, એનું એમને જ્ઞાન થાય. એટલે કે જ્ઞાનોપયોગ પહેલા સમયમાં રહેલું હોય. બરાબર, અને પછી આ જ્ઞાન ઉપયોગ નહીં હોય, પછી દર્શન ઉપયોગ રહેલું હોય, એટલે બદલાય છે મેન. એટલે કે આ પર્યાયો એવી રીતે બદલાશે કેવલી માટે. પહેલા સમયમાં જ્ઞાન ઉપયોગ રહેશે, પછી દર્શન ઉપયોગ, પછી ત્રીજા સમયમાં પાછો જ્ઞાન ઉપયોગ, પછી દર્શન ઉપયોગ, એવી રીતે બદલાતું જશે એ પર્યાય. રાઈટ, એટલે અહીંયા આપણે પ્રોપર એક્ઝામ્પલ લઈને આપણે સમજી લીધું. બરાબર, સિમ્પલ એક્ઝામ્પલ હવે આપણે લઈએ ને, સિમ્પલ એક્ઝામ્પલ નોન લિવિંગ થિંગ્સ માટે, એટલે જે પૂતગલાસ્તી કહે છે એના માટે ગોલ્ડનું એક્ઝામ્પલ પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં. કે પહેલા તો હાર રૂપે રહેલું હોય. બરાબર, આ નેકલેસ છે ગોલ્ડનું, ગોલ્ડથી બનેલું આ હાર છે, નેકલેસ છે, એ તૂટી જાય છે તો કોઈક વીંટી બનાવી દે છે. તો અહીંયા શું થાય છે? જે મૂળ દ્રવ્ય છે તે શું છે? ગોલ્ડ છે. તો એ પદાર્થ તો રહેલું જ છે ને, મૂળ પદાર્થ જે ગોલ્ડ છે તો તે સ્વરૂપે તે સ્થિર રહે છે, ધ્રુવ રહેલું છે. ભલે તે નેકલેસ છે કે ભલે તે વીંટી છે, પણ પર્યાય માત્ર બદલાય છે અહીંયા. એટલે કે પહેલું પર્યાયનું આવું આકાર ને એવું અવસ્થા એની હતી, હાર રૂપે અવસ્થા હતી. બરાબર, અને હાર રૂપે અવસ્થા નું શું થાય છે? વિગ્મય નાશ થાય છે. અને શેનું કયા પર્યાયનું ઉત્પત્તિ થાય છે? ઉપનયવા શું થાય છે? વીંટી રૂપે જે પર્યાય છે એની અહીંયા ઉત્પત્તિ થાય છે. બરાબર, પણ ગોલ્ડ જે મૂળ દ્રવ્ય છે તો સ્થિર રહે છે, ધ્રુવ રહે છે, એ ધ્યાન રાખવાનું. એની અંદર જે પણ મૂળ એના કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, એના કલર ને જે પણ એની મેલિએબિલિટી ને જે પણ હોય છે ને, શાઇન વગેરે, રિફ્લેક્શન, વોટ શાઇન, તો તે યલો કલર એન્ડ ગુણ જે પણ છે તો એના એ સ્થિર કોન્સ્ટન્ટ રહે છે, ભલે અહીંયા પર્યાય બદલાયું તો પણ તો એવી રીતે ધ્યાન રાખવાનું. બરાબર, તો અહીંયા આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાય આપણે સમજી લીધું. દ્રવ્ય, ગુણ અને પર્યાયનું જ્ઞાન થવું એટલે કે તત્વનું જ્ઞાન થયું એ જ કહેવાશે. કારણ કે તત્વ આ જ છે. શું તત્વ આ જ છે? ઉપનયવા, વિગ્મયવા, ધુવૈવા. બરાબર, એટલે કે મૂળ દ્રવ્ય તરીકે એ સ્થિર રહે છે, ભલે એના જે પર્યાયો છે એની ઉત્પત્તિ અને વિનાશ ભલે થતી જાય છે, પણ ગુણ છે, જે દ્રવ્યો એઝ અ મૂળ પદાર્થ તે તો સ્થિર જ રહેશે. એની અંદર રહેલા જે ગુણ છે એ પણ સ્થિર જ રહેવાના છે, એની અંદર રહેવાના જ છે. તો એનું જ્ઞાન ડિટેલમાં સમજવું, એનું જ્ઞાન થવું, એને જ કહેવાય છે તત્વનું જ્ઞાન થવું, એને જ કહેવાય છે તત્વજ્ઞાન. અને એ તત્વજ્ઞાન ક્યારે થાય આપણા આત્મામાં? આ બધું દ્રવ્ય, એના ગુણ અને પર્યાયનું આપણા આત્મામાં ક્યારે થાય? જ્યારે આપણે ફર્સ્ટ સ્ટેપ હોય ને કે તત્વનો પરિચય
એટલે કે જીનાજ્ઞાનું પાલન કરીએ. જીનાજ્ઞા પહેલી શું હતી આપણે પહેલા જોઈ, વ્યવહાર આજ્ઞા કે નિશ્ચય આજ્ઞા કહો, તે છે તત્વનો પરિચય કરવો, સમજવાનું, એનું જ્ઞાન લેવું, તો ત્યારે થશે. અને એ ક્યારે થાય? આપણામાં જો તત્વ જાણવાની રુચિ રહેલી હશે તો જ થશે. જેમાં ગણધર ભગવંતોને રુચિ રહેલી હતી, એટલા જ માટે તો પ્રભુને પૂછ્યું ને કે ભૈવમ કિમ તત્તમ, તો ત્યારે જ એમને આન્સર મળ્યું અને ત્યારે જ તત્વજ્ઞાન થયું ને. એટલે કે શું તત્વજ્ઞાન કેવી રીતે થયું? માત્ર એક અંતર મુહૂર્તમાં શું કર્યું એમને? એમના આત્મામાં સંપૂર્ણ દ્વાદશાંગી રૂપે સંપૂર્ણ જ્ઞાન, જે દ્વાદશાંગી રૂપે સંપૂર્ણ જે સમ્યક જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, જેટલું પણ જ્ઞાન આ વિશ્વમાં રહેલું છે એ બધું જ એમના આત્મામાં પ્રગટી ગયું, સંપૂર્ણ શ્રુત જ્ઞાન. એ કોના કારણે? કારણ કે એમને તત્વની પહેલા તો જિજ્ઞાસા થઈ જાણવાની, બરાબર. અને એ પણ કેવી રીતે? એમ નહીં અહંકારથી નહીં, પણ ઉત્કૃષ્ટ વિનયપૂર્વક એમણે પૂછ્યું પ્રભુને, પ્રદક્ષિણા આપીને નમીને કે પ્રભુ તત્વ શું છે? તો ત્યારે પ્રભુએ આ તત્વ બતાડ્યું કે આ જ તત્વ છે, એની અંદર જ બધું જ જ્ઞાન સમાવેશ થઈ જાય છે. તો આ ગણધર ભગવંતોના જીવોએ આ સ્વીકારી, આ ત્રિપદી સ્વીકારી અને એક અંતર મુહૂર્ત માત્રમાં સંપૂર્ણ દ્વાદશાંગી પ્રગટ થઈ ગઈ આત્મામાં. એવું છે. એટલા માટે આપણને પણ શું કરવાનું કે તત્વ જાણવાની જિજ્ઞાસા, રુચિ રાખવી, તત્વ સમજવા પ્રયત્ન કરવું, જાણવું અને સ્વીકારવું. પ્રભુએ જે સ્વરૂપે બતાડ્યું છે બસ તે સ્વરૂપે આપણને સ્વીકારવાનું છે. આટલું જ છે, બીજું કઈ નથી. બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે કે સોનું એકેન્દ્રિય છે. અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું ને, આપણે શું એક્ઝામ્પલ લીધું? પૂતગલાસ્તિકાયનું આપણે શું એક્ઝામ્પલ લીધું? ગોલ્ડનું. એમાં આપણે જે હાર અને વીંટીનું આપણે એક્ઝામ્પલ લીધું. તો હાર કે વીંટી રૂપે એવા પદાર્થો ક્યારે બને? આ સાચી વાત છે કે ગોલ્ડ છે એ એકેન્દ્રિય છે, પણ એ એકેન્દ્રિય રૂપે ક્યારે રહેલું હોય છે? જીવ રૂપે. જ્યારે માઇન્સ હોય ને, ગોલ્ડની ખાણ હોય, માઇન્સ હોય, તો ત્યારે એ સચિત રહેલું હોય છે. અને પછી એને એક્સટ્રેક્ટ કરવામાં આવે ત્યાંથી, પ્યુરિફિકેશન વગેરે, કટિંગ પ્રોસેસ વગેરે જે પણ હોય, એ પ્રોસેસ જ્યારે થાય છે ને, એના ઉપર શસ્ત્ર વિધિ થાય છે આ જીવો ઉપર, જીવોના શરીર ઉપર, તો ત્યારે શું થાય છે? એને મેલ્ટ કરવામાં આવે. શું શું એના સાથે? આ જીવ ઉપર કેવા કેવા પ્રકારની અલગ અલગ એવી હિંસક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે એમને ખૂબ પીડા થાય અને એમનું મૃત્યુ થઈ જાય. અને પછી બચે શું? જે ગોલ્ડ છે એની અંદરથી આત્મા રહેલું હોય એ આ શરીર છોડીને નીકળી જાય બહાર, અને માત્ર ક્લેવર, એના જે ડેડ બોડીઝ છે એ બાકી રહે. અને એ ડેડ બોડીઝને પછી અલગ અલગ શેપમાં મોલ્ડ કરીને પછી આવા શું બનાવે છે? આપણે જે નેકલેસ ને હાર પહેરીએ ને, વીંટીઓ, તો બધું શું છે? પછી પૂતગલાસ્તિકાય છે, અચિત્ત છે, પૂતગલાસ્તિકાય છે, એની અંદર આત્મા રહેલું નથી, અજીવ છે, જળ છે. એ ધ્યાન રાખવાનું. તો આપણે જે એક્ઝામ્પલ લીધું આવી રીતે હાર અને નેકલેસનું, તે પૂતગલાસ્તિકાયનું એક્ઝામ્પલ સમજવું, એ ધ્યાન રાખવું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ આત્મદ્રવ્ય હેઝ કંટ્રોલ ઓવર ઇટ્સ પર્યાય ઓર ઇટ કમ્સ બેઝડ ઓન ઇટ્સ ઓન સિક્વન્સ? ઇફ સો, હાઉ ધ સેમ કેન બી ડાયવર્ટેડ ઇન આત્મદ્રવ્ય ફોર ગોઈંગ ઇન્ટુ સ્વભાવ? તો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા ક્વેશ્ચન શું છે કે આત્મદ્રવ્ય, શું આત્મદ્રવ્ય જે આત્મા છે તો એને પોતાના જે પર્યાયો છે જે અલગ અલગ બદલાય છે, તો એના ઉપર એને કંટ્રોલ રહેલું છે કે નહીં, અથવા તો કર્મના કારણે એ થાય છે? તો ધ્યાન રાખવાનું કે આત્મા છે ને એ પોતે જ શું છે? કર્મનું કર્તા છે. પોતે જે પણ કરે છે ને, પોતે જ કર્મ, એવી એવી પ્રવૃત્તિ, એવા અધ્યવસાયો કરે છે જેના કારણે એવા એવા પ્રકારના કર્મોનું બંધ થાય છે. એના કારણે જેવા કર્મો બંધ કરશે એવા જ એને કોન્સિક્વન્સીસ ભોગવવા પડશે. અને એ કોન્સિક્વન્સીસ રૂપે શું થાય છે? અલગ અલગ ભવો મળે છે ને, એને અલગ અલગ ભવ મળે છે. અને એ અલગ અલગ ભવ જ ને અલગ અલગ પર્યાય કહેવાય છે. બરાબર. 4 ગતિરૂપ સંસારમાં જે ભટકી રહ્યો છે એના અલગ અલગ પર્યાય બદલાય છે. પહેલા તો સમજો કે નપુંસક હતું, નપુંસક તિર્યંશ હતું, પછી સ્ત્રી બની ગયો, સ્ત્રી મનુષ્ય બની ગયું, પછી શું બની ગયું? પુરુષ રૂપી દેવ બની ગયું, પછી નપુંસક રૂપી નારકી બની ગયો. એટલે કેવા કેવા અલગ 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 પર્યાયો એને ભોગવવા પડે છે. તો એ કોના કારણે? એ પોતે જ કરે છે ને, એવા એવા કર્મો બાંધે છે, પોતે જ એવી એવા ભાવો ને એવી એવી પ્રવૃત્તિઓ કરે છે.
એના કારણે જેને પછી એવા એવા અલગ અલગ પર્યાયો એને મળે છે, ભોગવવા પડે છે. અને જો એ કર્મ સમજો કે હવે અહીંયા એમનો જ ક્વેશ્ચન નો સેકન્ડ પાર્ટ શું છે કે જો એવું હોય તો પછી આત્મદ્રવ્ય ને પછી સ્વભાવમાં એ કેવી રીતે જઈ શકે? તો હવે કર્મ જે આત્મા છે તો એ સમજો કે એવા એવા અલગ અલગ પર્યાયોને કરવા પડે છે પોતાના જ દ્વારા કરેલા એવા અમુક પ્રકારના કર્મોના કારણે. તો હવે એ ચેન્જ કેવી રીતે થઈ શકે છે? પર્યાયો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કે નહીં? યસ, આપણે કરી શકીએ. જો આપણે પોતે શુભ પ્રવૃત્તિ કરશું તો પછી શુભ પ્રકારના કર્મોનો બંધ થશે અને જે આત્માને તકલીફ નહીં થાય એવા પર્યાયો મળશે. અને જો અશુભ એવા કર્મો બાંધ્યા હશે તો એ શુભમાં ટ્રાન્સફોર્મ થઈ શકે છે. જો નિકાચિત નહીં હોય તો, નિકાચિત હોય તો ભોગવવા જ પડશે. ધ્યાન રાખવાનું, એવા પર્યાયો પછી કરવા જ પડશે. નિકાચિત એટલે કે સમજો આયુષ્ય કર્મ એક નિકાચિત કર્મ જ કહેવાય ને. આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું તો એ પછી ભોગવવું જ પડે. પછી એક ક્વેશ્ચન છે કે કર્મના હિસાબે ગુણો વધુ ઓછા હોય. હા, તો એ જે કર્મો છે હવે શું છે, હવે આ ધ્યાન રાખવું, આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આપણે આ સમજી લઈએ. હવે આ શું છે? આત્મા છે. આ આત્મા છે. તો આ આત્મામાં આત્મદ્રવ્ય છે. આ એટલે જીવાસ્તિકાય, જીવ તત્વ કહો કે જીવાસ્તિકાય કહો કે આત્મદ્રવ્ય કહો, એક જ વસ્તુ છે. અને આત્મા શેનાથી બનેલું છે? આત્મ પ્રદેશોથી બનેલું છે. બધું આવશે જીવ દ્રવ્ય, જીવ તત્વ આપણે વાત કરશું ને ત્યારે. તો આ આત્મા છે અને એના ઉપર એક મિનિટ, આ આત્મા છે સમજો, બરાબર? તો હવે આત્મામાં કેટલા ગુણો રહેલા છે? ગુણો અનંતા રહેલા છે. આ ફિક્સ છે. ન એમાં +1 થશે ન -1 થશે. અનંતા એટલે કે ઇન્ફાઇનાઇટ અને એન્ડલેસ રહેલા છે ગુણો. અને આ ગુણો કેટલા કહેવાય છે? જેટલા સિદ્ધ ભગવંતમાં રહેલા છે ને એટલા જ છે. આપણા બધામાં સેમ ક્વોન્ટિટી રહેલી છે અને એ પણ કેટલા? અનંતા. સેમ ટુ સેમ બધા. ના કોઈનામાં એક વધારે હોય ને કોઈનામાં એક ઓછું હોય. ક્યારે વધુ ઓછા ક્યારે નહીં થશે. પણ હવે જે સંસારી જીવોની વાત છે અહીંયા, તો સંસારી જીવો શું કરે છે? કર્મોનું શું કરે છે? કર્મો બાંધ્યા કરે છે. એક એક સમયમાં કહેવાય છે 7 અથવા તો 8 કર્મોનું બંધ કરતા હોય છે. તો હવે આ આત્મા છે તો આત્મા પ્રદેશો ઉપર આવી રીતે કર્મોનું બંધ કરે છે. તો સમજો કે નાના વર્ણીય કર્મ છે. નાના વર્ણીય કર્મ છે તો એ કર્મ કેટલા પ્રમાણમાં બાંધે છે? કેટલા પર્સન્ટેજમાં? સમજો 90% જ્ઞાનાવર્ણીય કર્મોનું આવરણ કરી દીધું છે આત્મા ઉપર, આત્મા પ્રદેશો ઉપર. તો હવે કેટલા પર્સન્ટેજ જ્ઞાન ગુણ ખુલ્લું હશે? દેટ ઇઝ ઓનલી 10%. એવી રીતે હોય છે, બરાબર? એટલે કર્મના હિસાબે ગુણો વધુ ઓછા હોય છે. એ પણ કેવી રીતે? પ્રગટપણે. મૂળ તે અહીંયા આટલા તો રહેવાના જ છે, અનંત ગુણો રહેવાના જ છે. +1 +1 ક્યારે નહીં થાય. પણ પ્રગટ રૂપે અહીંયા વાત કરેલી છે કે કેટલા પ્રગટ, એટલે કે સમજો કે 90% જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આવરણ રહેલું છે. તો માત્ર ઉઘાડ કેટલું? જ્ઞાન ગુણ નું ઉઘાડ માત્ર 10% રહેલું છે. એટલે કે આટલો 90% શું છે? જે જ્ઞાન ગુણ છે એ આવૃત છે. ઇટ ઇઝ કવર્ડ બાય જ્ઞાનાવર્ણ્ય કર્મ. પણ રહેલું તો છે જ ને અંદર, એ ધ્યાન રાખવું, બરાબર? એટલે અહીંયા ગુણ તો શું છે? ગુણનું જે ટોટલ ક્વોન્ટિટી છે એ સ્થિર છે, ધ્રુવ છે. પણ પર્યાય શું છે? એ ચેન્જ થાય છે, થતું જાય છે. એટલે કે માત્ર 10%માં પ્રગટ રૂપે છે અને પછી જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષમ કરશે તો પછી સમજો કે 20% પ્રગટાવ્યું અને માત્ર 80% આવૃત છે. એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. આપણે શું આગળ જોયું? ધ્યાન રાખવાનું કે પર્યાયોનું શું છે? ગુણની વિવિધ અવસ્થા રૂપે થવું, તે જ છે પર્યાય, બીજું કઈ નથી. એટલે કે અહીંયા અલગ અલગ એવી રીતે ગુણોની વિવિધ અવસ્થાઓ રૂપે થાય છે. સમજો કે માત્ર અક્ષરનો અનંતમો ભાગ જ ઉઘાડ છે જ્ઞાન ગુણનો, તો એ સમજો કે ત્યારે એ નિગોદ રૂપે જીવ છે. પછી ઘણું જ પ્રમાણમાં પ્રગટાવી દીધું, સમજો કે 100% આખો પ્રગટાવી દીધું, ત્યારે એ અવસ્થા
એમને થઈ શકે છે તે ત્યારે એ પોતે સિદ્ધ છે કે કેવલી છે, એવી રીતે. એટલે એવી રીતે પર્યાય બદલાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે પણ દ્રવ્ય ઇઝ ચેન્જેબલ, સો પ્રોપર્ટીઝ આર ઓલ્સો ચેન્જેબલ. તો દ્રવ્યો છે એનું એ ચેન્જ નહીં થાય. મૂળ એનો જે સ્વરૂપ છે, સ્વભાવ્ય રૂપે કે એનું અંદર રહેલા જે કેરેક્ટરિસ્ટિક ફીચર્સ છે એ તો સહભાવિત છે. મૂળ દ્રવ્ય રૂપે એ ક્યારે નહીં બદલાશે. એટલે કે સમજો કે જે જીવાસ્તિકાય છે, જે આત્મદ્રવ્ય છે, તો એ ક્યારે પણ બદલાઈને અજીવ એટલે કે પૂતગલાસ્તિકાય ક્યારે નહીં બનશે. પૂતગલાસ્તિકાય ક્યારે પણ ચેન્જ થઈને જીવ એટલે કે શું આત્મદ્રવ્ય ક્યારે નહીં બનશે. એટલે કે દ્રવ્ય ચેન્જ નથી થતો, મૂળ દ્રવ્ય મૂળ પદાર્થ એ સ્થિર ધ્રુવ જ રહે છે. બરાબર, એના જે ગુણો છે એ સ્થિર રહે છે. પણ જે ગુણની અલગ અલગ અવસ્થાઓ છે તો તેને પર્યાય કહેવાય છે. તો હા, તે અવશ્ય બદલાય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વી કેન બ્રેક ક્રમભાવી પર્યાય. તો જે પર્યાયો છે, હવે જો અહીંયા ધ્યાન રાખવું કે કોઈ પણ હવે દ્રવ્યો છે ને, એનું દ્રવ્યનું ડેફિનેશન શું છે? દ્રવ્યનું ડેફિનેશન છે કે જેની અંદર ગુણ અને પર્યાય બંને રહેલા હોય એને જ દ્રવ્ય કહેવાય છે. એટલે એનું મીનિંગ કે જે પર્યાય ક્રમભાવી પર્યાય છે એ ક્યારે આપણે એનો નાશ નહીં કરી શકશું, ક્યારે નહીં કરી શકશું. પર્યાય તો રહેવાના જ છે. કારણ કે આપણે પોતે શું છે, આપણે પોતાની આપણે વાત કરીએ, આપણે શું છે, આત્મદ્રવ્ય છીએ ને. દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છીએ આપણે. ષડ દ્રવ્યમાંથી એક આવે છે જીવાસ્તિકાય. એમાં જીવાસ્તિકા એટલે જ આત્મદ્રવ્ય આપણે છીએ. અને દ્રવ્ય એટલે કે શું? જેની અંદર ગુણ અને પર્યાય બંને રહેલા હોય એને દ્રવ્ય કહેવાય. દેટ મીન્સ ગુણ તો રહેવાના જ છે કોન્સ્ટન્ટ, પણ પર્યાયો પણ બદલાશે, બદલાતા રહેશે. એ હવે કયા ફોર્મમાં બદલાશે, કેવી રીતે બદલાશે, એ અલગ અલગ છે. પછી જો આપણે હમણાં જોયું ને કે સિદ્ધ ભગવંતોનું આપણે જોયું, તો એમના સિદ્ધ કે કેવલી ભગવંતો હમણાં જ આપણે કેવલી ભગવંતનું એક્ઝામ્પલ લીધું. તો અને છદ્મસ્ત જીવનું, બરાબર, એટલે કે જે છદ્મસ્ત જીવનું પહેલા પર્યાયો કેવી રીતે બદલાય છે એમના, પછી કેવલ જ્ઞાન પ્રગટ કરે છે, પછી કેવી રીતે પર્યાય બદલાય છે. સિદ્ધ બનશે તો ત્યારે પણ પર્યાય બદલાશે જેની એમની અંદર સિદ્ધમાં. કેવી રીતે? જે જ્ઞાનાદિ અનંત ગુણો સંપૂર્ણ રૂપે પ્રગટાવી દીધા છે એમને, તો પછી પર્યાય કેવી રીતે બદલાશે એમનો? ગુણની વિવિધ અવસ્થા રૂપે થવું એને કહેવાય છે પર્યાય. તો હવે સિદ્ધ ભગવંતમાં કેવી રીતે એમની શું પર્યાયો કેવી રીતે બદલાશે? તો એમના જે કેવલ જ્ઞાન એટલે કે અનંત ગુણો પ્રગટી ગયા છે, તો અનંત જ્ઞાનની વાત કરીએ, અનંત જ્ઞાન ગુણ કે અનંત દર્શન ગુણ, તો એમના પર્યાય કેવી રીતે? એક સમયમાં જ્ઞાન ગુણનો ઉપયોગ રહેશે, અનંત જ્ઞાનનો ઉપયોગ રહેશે, બીજા સમયે અનંત દર્શન ગુણનો ઉપયોગ રહેશે, ત્રીજા સમયે પાછો અનંત જ્ઞાન ગુણનો ઉપયોગ હશે. તો એવી રીતે પર્યાય ત્યાં પણ બદલાશે જ. ઉપયોગની અપેક્ષાએ બદલાશે. એટલે અપેક્ષાઓ છે ને, અપેક્ષાઓ બદલાશે, એ ધ્યાન રાખવાનું. અલગ અલગ અપેક્ષાએ અલગ અલગ અવસ્થામાં અલગ અલગ અપેક્ષાએ આપણને એ ઘટાડવું પડશે, ઘટાડવું પડશે, ધ્યાન રાખવું. અહીંયા ક્વેશ્ચન છે કે વિચ મીન્સ વી કેન ડાયવર્ટ or change sequence of Kramabhavi Paryay for going into Swabhav, then why it is called Kramabhavi? Kramabhavi એટલે કે શું? ઉત્પન્ન થાય નાશ થાય, ઉત્પન્ન થાય નાશ થાય, ક્રમસર ક્રમ એવી ચાલતો રહે. અને જે ચેન્જ થાય એને જ પર્યાય કહેવાય ને, એટલા માટે. બરાબર, એટલે ક્રમભાવી એટલે કે શું? ઉત્પન્ન નાશ, ઉત્પન્ન નાશ, ઉત્પન્ન નાશ થવું એને ક્રમમાં, તો એને કહેવાય છે ક્રમભાવી. અને પર્યાયો કેવા છે? ક્રમભાવી હોય, ઉત્પન્ન નાશ થતું જાય છે, ઉત્પત્તિ નાશ થતું જાય છે, ધ્યાન રાખવાનું. એટલે કે આપણે સિક્વન્સ છે ને, ઉત્પત્તિ નાશનું જે સિક્વન્સ છે એ આપણે તો એ તો થતું રહેશે. માત્ર જે ગુણોની જે અવસ્થા છે ને એ આપણે બદલાવી શકશું, અને એના અનુરૂપે જે પર્યાયો છે એ બદલાશે. બરાબર, એટલે માત્ર જે છદ્મસ્ત જીવોની વાત આપણે કરીએ તો પછી આપણે ભવભ્રમણ છે એ ભવભ્રમણનું જે ચક્કર છે એમાં રહેલા જે પર્યાયો છે
એ જો આપણને તોડવું હશે તો પછી આપણને સ્વભાવમાં જ રહેવું પડશે. બરાબર, હમણાં આપણે સ્વભાવમાં નહીં રહેશું તો એ આપણે તોડી નહીં શકશું. જો આપણે સ્વભાવમાં રહેવા પ્રયત્ન કરશું તો જ પછી શું થશે, જે મોહનીય કર્મ છે એનો નાશ થશે, ક્ષોક્ષમ થશે અને પછી આપણો પર્યાય છે ઓટોમેટિકલી બદલાશે. અને બદલાતું કેવું, ગુણસ્થાનક ઉપર 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 ચડતા ચડતા ગુણો વધારે પ્રમાણમાં પ્રગટ થતા જશે. બરાબર, કષાયો ને બધું જે કર્મો છે ઓછા થતા જશે. બરાબર, અને પછી આપણે પણ પછી કેવલ જ્ઞાન પ્રગટ કરી શકશું અને પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકશું. એવું છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે સિદ્ધના જીવના પણ ગુણને પર્યાય હોય. તો સિદ્ધ એટલે કે શું હોય? એક વખત કોઈ સિદ્ધ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે તો એ શું, એનું જે મૂળ આ પર્યાય બદલાઈ ગયું ને. હવે જીવનું સમજો કે સ્ટાર્ટિંગમાં નિગોદનો જીવ હતો, પછી મનુષ્યને આ બધું કંઈક ને કંઈક બન્યો, અલગ અલગ ભાવો કર્યા, પછી આખા પર્યાય બદલાતા છેલ્લો પર્યાયને આ સિદ્ધ તરીકેનું એનું સ્થાપિત થઈ ગયું. બરાબર, સિદ્ધ બની ગયો એ જીવ. તો એ સિદ્ધ બની ગયો તો શું આ શું થાય છે, અલગ અલગ પર્યાય બદલાય છે છતાં પણ મૂળ દ્રવ્ય શું છે, આત્મા દ્રવ્ય છે ને, એ ભૂલવાનું નહીં. આત્મા દ્રવ્ય તરીકે એ ધ્રુવ રહે છે, સ્થિર જ રહેવાનું છે. નિગોદનું જીવ હતું કે મનુષ્યનું હતું કે તિર્યંશનું જીવ બન્યું હતું ત્યારે પણ આત્મા દ્રવ્ય એ જ પર્ટિક્યુલર આત્મા હતો. સિદ્ધ બની ગયું તો પણ એ જ પર્ટિક્યુલર આત્મા છે ને. એટલે મૂળ પદાર્થ છે, મૂળ દ્રવ્ય આત્મા દ્રવ્ય તો સ્થિર રહે છે, ધ્રુવ જ રહે છે, માત્ર પર્યાય બદલાય છે. તો હવે સિદ્ધ પોતે શું છે, દ્રવ્ય છે. હવે એ પણ કયો, આત્મા દ્રવ્ય છે. બરાબર, આત્મા દ્રવ્ય તરીકે હમણાં જ આપણે જોયું કે એ સ્થિર અને શું રહે છે, ભલે કયો અલગ અલગ ભવો કર્યા છતાં પણ એ આત્મદ્રવ્ય મૂળ જે આત્મદ્રવ્ય છે એ તો સ્થિર જ રહેશે, એ આત્મા જ રહેશે. એટલે કે સિદ્ધને પણ આત્મા જ કહેવાય છે. અને જે દ્રવ્ય હોય એમાં ગુણ અને પર્યાય તો હોય જ, એને જ દ્રવ્ય કહેવાય ને. તો સિદ્ધ તરીકે જ્યારે સિદ્ધ બન્યું આત્મા દ્રવ્ય છે તો ત્યારે પણ એની અંદર ગુણ અને પર્યાય બંને રહેવાના જ છે, એ ધ્યાન રાખવાનું. ગુણો અનંતા રહેલા જ છે એની અંદર. અને હમણાં જ આપણે શું જોયું, પર્યાય શું બદલાશે એમના, જે અલગ અલગ જે ઉપયોગ એમનો બદલાશે. હમણાં જ આપણે જોયું ને, ઉપયોગ એના અલગ અલગ બદલાશે. પહેલા જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ. એટલે જ્ઞાન ઉપયોગ નું અહીંયા શું થયું, ઉત્પત્તિ થઈ. બરાબર, એટલે કે ઉપયોગ જે બદલાય છે તો એ જ પર્યાય કહેવાશે અને એ બદલાશે. અહીંયા ક્વેશ્ચન છે કે હમણાં આપણે સ્વભાવમાં છીએ એવું કહેવાય. એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર ડિપેન્ડ કરે છે, એના ભાવો અને અધ્યવસાયો કેવા રહેલા છે. શું સ્વભાવ એટલે કે શું, આત્માના સ્વભાવમાં રહેવું એટલે કે શું, કે જ્યારે કોઈ જીવ ક્યારે કહેવાય કે પોતાના સ્વભાવમાં આવી ગયું છે, જ્યારે એ કેવલ જ્ઞાન પ્રગટાવી નાખે છે ને, છદ્મસ્થપણું એનું એન્ડ થઈને કેવલ જ્ઞાન પ્રગટે છે ને, તો ત્યારે કહેવાશે કે એને સ્વભાવમાં આવી ગયું છે જીવ. પ્રભુએ શું કહે છે કે સ્વભાવમાં રહેવા પ્રયત્ન કરતા રહેવું, સ્વભાવમાં રહેવું, વિભાવમાં નહીં જવું. તો એ આપણને ટ્રાય કરવાનું છે કે આત્માના આપણા પોતાના સ્વાભાવિક ગુણો છે ને એમાં જ આપણને સ્થિર રહેવા માટે આપણને પ્રયત્ન કરવું પડશે. પણ કર્મો છે, મોહનીય કર્મ, એ આપણને સ્વભાવમાં સ્થિર રહેવા દેતો નથી. એ આપણા પર્યાયો બદલાયા કરે છે. એટલે કે અધ્યવસાયો જે છે ને એ અશુભ એટલે કે વિભાવમાં એ શું કરે છે, ધકેલતો જાય છે વિભાવ દશામાં. બરાબર, ક્યારે ક્રોધી બનાવે, ક્યારે લોભી, ક્યારે શું માયાવી બનાવશે. અલગ અલગ એવી અવસ્થાઓ કરાવશે આપણી વિભાવમાં, એ ધકેલતું રહેશે. એટલા માટે મોહનીય કર્મ જ્યારે એનો સંપૂર્ણ નાશ થશે ને ત્યારે પ્રોપરલી એન્ડ પરફેક્ટલી કહેવાશે કે હવે જીવ પ્રોપરલી સ્વભાવમાં આવી ગયું છે. એ ધ્યાન રાખવું. અહીંયા આપણો સમય થઈ ગયું છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.